दोषाप्रयान्तु नाशं સર્વત્ર સુખી ભવતુ લોક. ખૂબ સરસ મજાનો મંગલ પ્રસંગ. કુદરતે અનુકૂળ છે. સવારથી વરસાદ હતો, વરસાદ અટકી ગયો છે. એક કુદરત નૈસર્ગિક જીવન જીવવા માટે કોઈ વ્યક્તિ જાય છે, એક પ્રભુના શરણે પ્રભુના ખોળે જીવન જતો હોય તો બધી જવાબદારી સરસમાની સંઘને શાસનની પરમાત્મા સ્વીકારે જ બધાને. ત્યાં બહુ મોટું સાહસ, બહુ મોટું પરાક્રમ બંને પક્ષે, એમના માતા પિતાના પક્ષે અને દીકરાના પક્ષે. એકે રજા આપી છે, એકે આપ્યું છે અને એ ગ્રહણ કરે છે. બંને વસ્તુ છે. આ પરિવારમાંથી જેટલા પણ નજીકના હોય ને, આપણે ત્યાં જૂનો વ્યવહાર છે કે પેલા જમાનામાં વાટકી વ્યવહાર થતો હતો બધો. એક વાટકી જાય ત્યાંથી વાટકી આવે. હવે તો જમાનો અલગ છે, હવે વાટકી પણ પાછી નથી આવતી. પણ એ વાટકી વ્યવહાર એટલે આમના નિમિત્તે આપણે આવી જઈએ, ખાલી પ્રસંગમાં હાજર થઈ જઈએ, અનુમોદના કરી લઈએ, દીક્ષાર્થી અમરનો દીક્ષાર્થીનો જય જયકાર, એટલે આટલું નહીં. એમના નિમિત્તે જીવનમાં ફિઝિકલ ચેન્જ નહીં પણ કેમિકલ ચેન્જ થાય ને, એમનાથી આપણા જીવનમાં પરિવર્તન થાય. આ નિમિત્ત લઈને એ મહત્વનું છે. ખૂબ મંગળ શુભાશીષ, ખૂબ સરસમાના ભાવ સાથે એમને એવા શુભાશીષ આપજો કે સરસમાનું જીવન જીવી શકે. એની આટલી નાની ઉંમર છે તો ભવિષ્ય બહુ મોટું છે. જેની ઉંમર મોટી હોય એનું ભવિષ્ય નાનું હોય, જેની નાની ઉંમર એનું ભવિષ્ય મોટું હોય છે. તો સરસમાના સંઘ શાસનનું કામ કરે, સરસમાના આરાધના સાધના કરે, ખૂબ શાસન પ્રમાણ કરે અને વહેલામાં શિષ્ય પરિવાર સાથે અહીંયા ગોળીજી ચોમાસું કરવા આવે. બરાબર? બોલો જીન શાસન દેવ કી જય. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ બધા અંશોદ મારે જન્મ છે જી શાસન. તો આવી જાવ બસ પરિવાર વડે પરિવાર વડે આવી જાવ. दर्शनं देवदेवस्य दर्शनं पापनाशनं दर्शनं स्वर्गसोपानं दर्शनं मोक्षसाधनम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्य जैन धर्मोऽस्तु मङ्गलम् जैन धर्मोऽस्तु मङ्गलम् जय.
ગુરુજી અમારો અંતરનાથ અમને આપો આશીર્વાદ. ટૂંક જ સમયમાં આપની વચ્ચે પધારે છે. આપણે સૌએ એમને કાર્યોથી વધાવીશું અને આપણા વતીની હાર્દિક શુભેચ્છા આપીશું. ખૂબ જ હૃદયના ભાવ સાથે આગમભાઈને વધાવીશું. વૈરાગી 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 દેવંદ વૈરાગી 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 દેવંદ વૈરાગી 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 દેવંદ વૈરાગી 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 જીવન કી खूबसूरती है वो साधु जीवन की खूबसूरती है
परम पूज्य मणि भगवान पुण्य ध्यान विजय जी महाराज जी ने गुरु वंदन। स्वामी शांतांशे जी समास અને અંતર બાજારી પાસે જંગીજી મજ્જે વિનય પરિણમ સંબંધ મેરમ તુબે જાનંદ અંત સંચી જામી જય શ્રી ઈચકા પ્રભુના ચરણમાં વંદન. શ્રી ચિંતામણી પાર્શ્વના પ્રભુના ચરણમાં વંદન. પરમ પૂજ્ય ઉપકારી પન્યાસપ્રવ ગુરુદેવ શ્રી રાજરક્ષિત વિજયજી મહારાજ સાહેબના ચરણમાં વંદન. પૂજ્ય મુનિ ભગવાન પુણ્ય ધ્યાન વિજયજી મહારાજ સાહેબના ચરણમાં વંદન. શ્રમણ ભગવાન અને શમની ભગવંતોના ચરણમાં વંદન. શ્રી સંઘમાં જ્યારથી આ દાદાની પ્રતિષ્ઠા થઈ દર વર્ષે કોઈક ને કોઈક ભવ્યાત્માની ભાગવતી પ્રવચનનો અવસર પ્રાપ્ત થાય. આ વર્ષે પણ 53 ભવ્યાત્માઓ પ્રભુના પંથે પ્રયાણ કરી ચૂક્યા અને 15 જુલાઈના દિવસે કચ્છની ગંગેધરા માંડવી મુકામે એક બાલ મુમુક્ષુ 13 વર્ષની આવી અને આ સંસારનો ત્યાગ કરીને પ્રભુના પંથે પ્રયાણ કરશે. શ્રી સંજ્ઞા માટે ગૌરવની વાત અને પરિવાર માટે પણ એક ગૌરવની વાત કે ઉપકારી ગુરુ ભગવાન પરમ પૂજ્ય પન્યાસપ્રવ રાજરક્ષિત વિજયજી મહારાજ સાહેબના વૈરાગ્ય શતકના પાઠથી આજથી દોઢ વર્ષ પહેલા એક બાળ વયમાં 12 વર્ષની ઉંમરમાં વૈરાગ્યનો દીપક પ્રગટી ઉઠ્યો. એ ઉપકારી ગુરુ ભગવાન પન્યાસી ભગવંતને પરિવાર દ્વારા આજના મંગલ પ્રસંગે જ્યારે આમંત્રણ આપવાનું થયું, પૂજ્યશ્રીએ પોતાનું બધો વિહાર બધા કાર્યક્રમમાં ફેરફાર કરીને એક બાળ મુમુક્ષુ માટે એક વૈરાગી માટે ખાસ શ્રી સંઘમાં પધાર્યા. એ માટે પરિવાર અને શ્રી સંઘ આપનું ખૂબ ખૂબ ઋણી રહેશે અને પરિવાર દ્વારા ઉપકારી ગુરુ ભગવંતનું ગુરુ પૂજન કરવામાં આવશે અને ત્યારબાદ આપણા શ્રી સંઘમાં બિરાજમાન કે જેમની મંગલ સાનિધ્યમાં આ વર્ષનું ચાતુર્માસની
પ્રભુમય આરાધના થવાની છે એવા પૂજ્ય મુનિ ભગવાન પુણ્યદાન વિજયજી મહારાજ સાહેબ શમન ભગવંતો અને શમની ભગવંતોનું પણ ગુરુ પૂજન થશે અને ત્યારબાદ આપણે આગળની ધારામાં જઈશું. પરિવારને વિનંતી કરીશું કે ગુરુ પૂજન માટે આગળ પધારે. ધન ધન કરો તો જ જીવન ઉપવન ગુણો લાગે જીમ જીમ કરો અનુભાવન વિભાવન દોષો મારા ભાગે પરિવાર દ્વારા પૂજ્ય સાધ્વીજી ભગવાનને ગુરુ પૂજન અને जय डंको बाजे ने शंख मंगल गाजे संवेदनी छोड़ो
શણગાર સજો હૈયામાં આશરો મનમાં મુક્તિનો અભિલાષ રોમે રોમે છાયો સંવેગ રંગ પાને સંવેગ ચકરા મને તારો રે ગુણ મને તારો રે મારો તારો રે મારો તારો રે મને તારો રે ગુણ મને તારો રે મારો તારો રે મારો તારો રે હવે ભમો નથી મારે ભમાય મારા જીવનનું નામ મારા ગુરુવરનું નામ મારા ગુરુવરનું નામ રે મને રામારે મારા ગુરુવરનું નામ મને તારે તારે મારા જીવનનું નામ રે મને રામારે મારા ગુરુવરનું નામ મને તારે જે ગુરુ ભગવંત અનહદ કૃપા અપાર વાત્સલ્યથી આગમના જીવનમાં વૈરાગ્ય શતકના પાઠ દ્વારા વૈરાગ્યનું ઘડતર કરી એવા ઉપકારી પૂજ્ય ગુરુ ભગવાન પરમ પૂજ્ય પન્યાસ ભગવાન રાજલક્ષ્મી વિજયજી મહારાજ સાહેબને વિનંતી કરીશું કે આ મંગલ પ્રસંગે કાંઈક ગીત શિક્ષા આપે. ધન્ય ભાગ્યો દદાતીશો ધન્ય ઉપતિકરો આ સમુદાય ચંદ્રપતિ પરમ કૃપાળુ પરમાત્મા માગી દે કારતક દસમના દિવસે હરોભરો સંસાર છોડીને પરમાત્માએ દીક્ષા લીધી 12.5 વર્ષની ઘોર સાધના કરી વૈશાખ સુદ દસમે પરમાત્માએ કેવળતાની પ્રાપ્તિ કરી. પરમાત્માની પહેલી દેશના નિષ્ફળ ગઈ. અપાપા પૂરીમાં પરમાત્મા આવ્યા દેશના શરૂ કરી અને 4411 બ્રાહ્મણોને દીક્ષા આપી અને શાસ્ત્રની સ્થાપના કરી. અને એ અવિરત પ્રવાહ આજ દિન તક સુધી ચાલી રહ્યો છે અને હજી 18,000 વર્ષ સુધી ચાલવાનો. અને માર્ગ ઉપર સેંકડો આત્માઓ આ સંસારનો પરિત્યાગ કરી અને પ્રભુ મહાવીરના માર્ગ ઉપર જવા તત્પર બન્યા છે. કેટલાકના ભાવો ઉછળી રહ્યા છે, કેટલાક નજીકના સમયમાં એ માર્ગ ઉપર જવાના છે, કેટલાક સરસ મજાની સાધના કરી રહ્યા છે. મનુષ્ય જીવનનો એક જ સાર છે, બોલીએ છે ને માનવ જીવનનો એક જ સાર સંયમ વિના. આ બધો ચળકાટ, આ બધી મોજ મજા એ ક્ષણિક છે. તમામે તમામ તીર્થંકર ભગવંતો એક જ વાત કરી છે કે આ મનુષ્ય ભવની અંદર માત્ર લેવા જેવું હોય તો સંયમ, આના વિના ઉદ્ધાર નથી જ. અને એ પણ સાચું સંયમ લેવાનું, સાચું સંયમ લઈને સાચું પાળવાનું. અને એવું જો સંયમ સત્ત અઠ ભવમ ન વકમ નહીં. ભાષા સૂત્રમાં અને કર્મ સૂત્રમાં લખ્યું છે કે 7 થી 8 ભવની અંદર એ આત્માને પરમાત્મા બનાવી દે એવું અણમોલ અદ્ભુત આ રજોહરણ છે, સંયમ છે. મહાભારત લો, તમે રામાયણ લો, મહાભારતના રાજા કેવા હતા, રામાયણના પણ રાજાઓ કેવા હતા, અઢળક સમૃદ્ધિ, આપણી પાસે તો કંઈ નથી. એ બધું છોડીને પરમાત્માના માર્ગે ચાલ્યા અને કેટલાય મોક્ષમાં પહોંચી ગયા, કેટલા મોક્ષમાં પહોંચવાની તૈયારીમાં છે. એવા એક ઉજ્જવળ પંથ ઉપર અમારો આદો બસ હવે આ આવી 15 તારીખે તો નમો લોએ સંવત સાવનમાં એન્ટ્રી કરી દેશે. એક નાનો બાળક, આવા બાળકો છે ને યોગ ભ્રષ્ટાત્મા કહેવાય. ગીતામાં લખ્યું છે સ્પષ્ટ, સૂચનામ શ્રીમતામ કે હે યોગ ભ્રષ્ટોપી જાય. તમારા જૈન સગત જગની અંદર જૈન સંઘમાં જેટલા પણ બાળકો આવે ને એ લગભગ 90% યોગ ભ્રષ્ટાત્મા આવે છે. એ બાળકોને નાનપણ
નાનપણથી જ એવા સંસ્કાર મળે, નાનપણથી જ ગુરુ મહારાજ જવા મળે, નાનથી જ તીર્થની યાત્રા કરવા મળે, નાનાથી જ નવકાર મંત્રના મંગળાચરણ સાંભળવા મળે. આ વિશિષ્ટ પુણ્ય છે બાળકોનું. હવે એ બાળકોને જો તમે કોપ આપવામાં આવે તો ચોક્કસ બાળક મહાન બને અને ભવિષ્યમાં ભગવાન બને. દૂધ છે એમાં મેળવણ નાખો, દહીં બને, છાશ બને, માખણ બને, ઘી બને, બરાબર ને? એમાંથી મીઠાઈ પણ બને. પણ એ દૂધની અંદર તો તેજાબનો છાંટો નાખી દેવામાં આવે ને તો ફાટી જાય, ફેંકી દેવું. બાળક એ દૂધ જેવો છે, બાળક એ દૂધ જેવો છે. ગુરુ હમણાં સંસ્કાર લઈને આવ્યો છે, હવે એને તમે કેવો કોપ આપો છો એ મહત્વનું છે. તો આગમ તો ગુરુ હમણો વૈરાગી છે, દીક્ષા લઈ રહ્યો છે, પણ સૌથી ધન્યવાદ તો એમના મમ્મી પપ્પાને છે. પોતાનો મારો સોળ દીકરો પરમાત્માના માર્ગે આનંદપૂર્વક જે ભણાવી રહ્યા છીએ. દરેક માતા પિતાની ઈચ્છા હોય છે ડૉક્ટર બનાવો, સીએ બનાવો, આ બનાવો, તે બનાવો. ભાવિક તો ઘણા વર્ષોથી અમારાથી પરિચિત, એના માટે એક જ ભાવના હતી, મારા સાહેબ મારો દીકરો એ જીન શાસ્ત્રનો સાધુ બને. એક વાત તમે ધ્યાનમાં રાખજો, તમારો સીએ થયેલો કે ડૉક્ટર થયેલો બાળ યુવાન તમારો દીકરો એ તમને સાચવવાનો નથી. એ સાચવવાનો તમને નથી, તમારી સામે બોલવાનો છે. અને તમે બધા અનુભવ પણ કરી રહ્યા છો ને, તમે બધા અનુભવ કરી રહ્યા છો. અંદરથી તો રામ જાણે કેટલા અપમાન વેઠવા પડે, કેટલા સહન કરવા પડે, પણ કોને કેવું મારા સાહેબ કે મારી પુત્રવધુ મને બોલે છે, મારો દીકરો મારો ઇન્સલ્ટ કરે છે, કોને કહેવાય? પણ એક ઘરની અંદર દીવો પ્રગટે, આખા પરિવારની અંદર પ્રગટી છે. કૃષ્ણાબેન અને ભાવિક ભાઈ આ બંને જણાએ આ બાળકોનું સારામાં સારું જતન કર્યું. એમના માતૃશ્રી મિંગલબેન, એમનો પણ સાથ અને સહકાર મળ્યો. જોગાનું જો અમારું ચોમાસું ઘોડીજીમાં થયું, પૂર્ણના પરિચિત હતા કે સાહેબ અમારે તમારી પાસે રાખવો છે, કઈ વાંધો નહીં, રાખો, વાંધો નહીં. અમારા ગુરુદેવ રામને સંસ્કાર મળ્યા છે કે કોઈ પણ મુક્ષ આવે, કોઈ પણ આરાધક આવે એને આપણે તૈયાર કરવાનો, સારી રીતે એને શિક્ષણ આપવાનું. અમારા નિધાન મારા સાહેબ છે ને એ અમારી પાસે 6 મહિના રહ્યા મારા ગુરુબા પાસે. જ્યારે અમારું પાલિકરણ બરાબર ને, એમના બાપુજી અહીંયા બેઠા છે, એમના બાપુજી સંસારી, એમને પાછળ દીક્ષા લીધી. એમને કીધું કે હું કોઈ તારા ગુરુની પણ વાત નહીં માનું. જો ચંદ્રશેખર મારા સાહેબ મને કહે કે આ બાળકની અંદર સાધુ થવાની યોગ્યતા છે, ગુરુદેવ લાલચુ નતા. ગુરુદેવ ક્યારેય પણ અમને દીક્ષા લેવો એવું કીધું નથી. અમે ચોંટીને દીક્ષા લીધી, અમે સામે ચડી દીક્ષા લીધી છે. ગુરુદેવ કે તમારે જેને ત્યાં લઈ લેવો. જ્યારે 7 મુમુક્ષુ હતા બનાસકાંઠાના બિહારમાં, ત્યારે મેલક્ષીમાની આખી ટુકડી 7 થી 8 મુમુક્ષુ હતા. અને બનાસકાંઠાનો આખો બિહાર અને ખરાદની આજુબાજુમાં, ખરાદ કે ધાનેરાની આજુબાજુમાં બધા મુમુક્ષુને બોલાયા ગુરુદેવ. આ સંસ્કાર મળ્યા છે, આ બ્લડ મળ્યું છે, આવી ઉદારતા અમારા ગુરુદેવ તરફથી એમને મળી છે. બધા સાધુઓને બોલાવે, મુમુક્ષુને બોલાવે. અરે ભાઈ તું કેમ મારી સાથે રહ્યો છે? સાહેબ દીક્ષા લેવી છે. ભાઈ તું કેમ રહ્યો છે? સાહેબ મારે પણ દીક્ષા લેવી છે. એમ એક તારે દીક્ષા લેવી અને આત્મકલ્યાણ કરવું હોય ને તો એક મહાન તપસ્વી સમ્રાટ છે મહાસુરી મહારાજ, એની પાસે જઈને તું શું લે? જબરજસ્ત આરાધક છે. મારા સાહેબ છે ભદ્રાંતર સુરી મહારાજ, એ વખતે હતા, અત્યારમાં નથી બધા. ગુરુદેવ કે ભદ્રાંતર મહારાજ પાસે જા, ત્યાં તારું આત્મકલ્યાણ થશે. એક છે કલાપુર સુરીશ્વરજી મહારાજા, પરમાત્માના પરમ ભક્ત. તું ત્યાં બેસે ને તો પ્રભુમય બની જશે. એક છે મેલા કપડાવાળા, એ વખતે ગુણદત્ત સિંહાસનના સાધુ કેવા કહેતા હતા? મેલા કપડા. એક મેલા કપડા એટલે ગુણદત્ત સિંહાસન અમારા સમુદાયના છે. ત્યાં તું બેસે ને તો તારું સંયમ જોરદાર થશે. અને આ બધા મુમુક્ષુઓને એકવાર મોકલ્યા ખરા, જાઓ એકવાર દેખી આવો. અંતે બધા આવીને કહે છે આપણી જે પરિણતિ છે ને
એનો અમને વિશેષ કરીને આનંદ છે અને અમારે તમારી પાસે જ દીક્ષા લેવા છે. એમાં એક બેને ગુરુએ મોકલી પણ આપ્યા, બાકીના બધાએ શું લીધી. અમને ખૂબ આનંદ છે કે આ ચાતુર્માસની અંદર ગોડીજી દાદા ચિંતામણી દાદાની પાવન નિશ્રામાં આગમ અમારી સાથે રહ્યો. ચંદ્રરક્ષી મહારાજ સાહેબે પણ પાઠ આપ્યો, મારી પાસે પણ વાંચના લીધી. ને રક્ષી મહારાજ સાહેબે પણ એની ખૂબ અંતરની કાળજી કરી અને એક સરસ મજાના બાળકની વૈરાગ્યની ઓપ આપી. તાકાત તો બધામાં છે જ, પણ ઓપ આપીને ઓપ એ મહત્વનું છે. પથ્થર તો છે જ, એને ઘડવામાં જ મહત્વનું છે. પથ્થર એ ઘડે તો જ મૂર્તિ બને છે, એ સિવાય મૂર્તિ બનતી નથી. અને આજે એક સરસ મજાના ગ્રુપની અંદર, અમારું સમુદાયના ગ્રુપની અંદર, આચાર્ય ભગવાન કૃષ્ણજી મહારાજ સાહેબના ગ્રુપની અંદર આગમ સંયમ લેવા માટે એક પાપડ બન્યો છે. આપણે બધાએ ખૂબ શુભેચ્છા આપવા, ખૂબ શુભેચ્છા આપવા. સંયમ જીવન એક ખાવાના જે બધી ગાય છે, કાયમ જીવન ખાવાના ઘેર નથી અને એમાં તમારી શુભેચ્છા ખૂબ જરૂર છે, મંગળ છે. આ શુભેચ્છા જેટલી વધારે પાવરફુલ લે એનું સંયમ જીવન એટલું નિર્વિઘ્ન. સંયમ જીવન એટલે કેવા રીતો, કેવું વાતાવરણ, કેટલી મોટી જિંદગી અને દિવસે વાતાવરણ બદલી રહ્યું છે. એ વખતે અમારું સંયમ જીવન, અમારી ચાદર એકદમ પવિત્ર રહે એ માટે ચતુર્વી સંજ્ઞા અત્યંત આશીર્વાદ જરૂરી છે. એ આશીર્વાદ તમારા અંદર લાગશે તો એની ગાડી એકદમ સ્મૂથલી ચડશે. સાથે જાતને પણ થોડી ઢંઢોળ છે. તમાચો મારજો માથા ઉપર. પાગલ એક 14 વર્ષનો દીકરો સંપૂર્ણ સંસાર છોડે છે અને તને 4 મહિના બ્રહ્મચર્ય પાળવાની ઈચ્છા થતી નથી, તને હોટલ છોડવાની ઈચ્છા થતી નથી, તને રાત્રિ ભોજન ત્યાગ કરવાની ઈચ્છા થતી નથી. આ જાને આ તમારા માટે તમાચો મારવાનો આ પ્રસંગ છે. એક નાનો બાળક સંસારથી વૈરાગ્ય બની અને પરમાત્માના માર્ગે જતો હોય તો તમે તમારી જાતને ઢંઢોળશો અને જરાક એક લાફો મારજો કે આ ચોમાસામાં આ પાક બંધ, ચોમાસામાં નહીં, જીવન માટે બંધ, તો એ તમારી સાચી અનુબોધના કહેવાશે. ભેગા થયા, દીક્ષાર્થીનો જય જયકાર બોલાવી દીધો, નૌકાશી બાપુને ચાલ્યા ગયા, એ બરાબર નથી. 2 કામ કરવાના છે. એક તો આગમને ખૂબ ખૂબ શુભેચ્છા આપવાની છે અને બીજું જીવનમાંથી એક પાપ મારે છોડવો જ છે આવો સંકલ્પ કરશો તો આ પ્રસંગ એ આપણે આવ્યા અનુબોધના કરી એ સાચી દેખાશે. તો અમારા બધા વતી આગમને ખૂબ શુભેચ્છા આપીએ છીએ. ભાવિકભાઈને કૃષ્ણાને બેનને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે તમે ખૂબ સરસ મજાના તમારા બાળકને પ્રભુ મહાવીરના માર્ગે બતાવ્યા. અને અમે બી છે ને છોકરો તમારો કમાજો, દીકરી જવાઈની છે. દીકરી કોની? 18, 20 વર્ષની, 25 વર્ષની થાય કોની? દીકરી જવાઈની. દીકરો બોલો બહુનો. દીકરી જવાઈની, દીકરો બહુનો. શરીર સ્મશાનનું આપણું કોઈ નહીં. એક પેઢી ભાવિકની પેઢી ઉપર બેસવાના બદલે આ દીકરો ભાવિકની પેઢી ઉપર બેસે. સમજ્યા? આપણી પેઢી તમારી ત્રીજી પેઢી પણ યાદ નથી. યાદ છે? ચોથી પેઢી પણ યાદ છે? નથી યાદ. આ હેડ પ્રભુ મહાવીરથી માંડી અને અમારા રાજેન્દ્ર સુરેશ્વરી મહારાજ સાહેબ સુધીની તમામ પેઢી આજે પણ અમને યાદ છે. ખ્યાલ આવી ગયો? તો એક સરસ મજાની મહાવીરની પેઢી ઉપર જ્યારે એ વાત જઈ રહ્યો છે ત્યારે સૌના અમારા અંતરના પાસે બાળ તમારો છું, તમારો વાલ ચાહું છું. બાળ તમારો છું, તમારો વાલ ચાહું છું. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં. તમારો પ્રેમ ચાહું છું. બાળ તમારો છું, તમારો વાલ ચાહું છું. બાળ તમારો છું, તમારો વાલ ચાહું છું. બાળ તમારો છું, તમારો વાલ ચાહું છું.
કે જેમના ખોરાનો સથવારો આગમને સતત મળતો રહ્યો એવા પરમ પૂજ્ય પન્યાસ ભગવાન નૈરક્ષિક વિજયજી મહાસાહેબને વિનંતી કરીશું કે તેઓ કંઈક હિત શિક્ષણ આપે. દીક્ષા બે અક્ષર છે. દીક્ષા દીક્ષાનો અર્થ શું? વ્યુત્પત્તિ અર્થ પૂજ્યપાદ 1444 ગ્રંથના રચયિતા હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે ષોડશક પ્રકરણની અંદર એનો અર્થ શોર્ટમાં બતાવ્યો છે. શ્રેયો દાનાત અશીવ ક્ષમણા. દાન કરવાથી શ્રેય જેમાં થાય છે. એટલે દી છે ને, દી તમારે ધાતુ હોય સંસ્કૃતમાં, દીદા ધાતુ કહેવાય. દી એટલે દાનના અર્થમાં. એટલે શ્રેયો દાનાત ગુજરાતી ચલેગી ના? દાન થી શ્રેય થાય છે. અને અશીવ એટલે જે દોષો છે, જે કર્મો છે, એનો ક્ષપણ જેમાં થાય છે એને દીક્ષા કહેવાય. દાન તો તમે પણ કરો. અશોકભાઈ દાન કરે, આ ભૂપેન્દ્રભાઈ, આપણે અલગ અલગ રીતના ઘણી રીતના સાધક ક્ષેત્રમાં દાન આપતા હોય. એ દાન છે પૈસા. અહીંયા આગળ દાન એટલે વિશ્વના તમામ જીવોને અભયદાન. સૌથી મોટું દાન કયું આખા વિશ્વમાં? તમે ક્યાંય 1 કરોડ આપો, 10 કરોડ આપો, 10 કરોડની પાંજરાપોળ પણ બનાવો, પણ અભયદાન. કોઈ પણ જીવને હું મારા નિમિત્તે ત્રાસ આપીશ નહીં, એને મારીશ નહીં, એને હડીશ નહીં, આવા પ્રકારનું જેમાં સંકલ્પ છે એ અભયદાન કહેવાય. અને સાધુનું અભયદાન જીવનભર માટે. તમારું હોય તો કદાચ સમય પૂરતું, તમારું હોય તો કદાચ ઉદ્ગાન પૂરતું કે ઔષધ પૂરતું. અને એમાં પણ તમારે અનુમતિનો એક પાપ. અલગ અલગ પ્રકારના દોષોમાં અનુમતિ જે કહેવાય, અનુમતિનું પાપ એ તમારું ચાલુ જ હોય છે. તમે અહીંયા બેઠો પોષણ કરતા હો તો પણ તમારે એકાઉન્ટ ચાલુ હોય, તમારા એકાઉન્ટમાંથી પૈસા ક્યાંક ક્યાં વપરાતા હોય, એ કતલખાનામાં પણ જતા હોય. એટલે 100% જેને મન વચન કાયાથી કરણ કરાવણ અનુમોદન એ 9 કોટી કહેવાય. તમારે જે સામાયિક છે 6 કોટી કહેવાય. એ 6 કોટીની સામાયિક, અહીંયા આગળ 9 કોટીની સામાયિક જીવનભર માટે પાડવાનું છે. એટલે અભયદાન 100%. અમારું જે છે અભયદાન એ સવા વસા, અમારી જીવદયા સવા વસા, અને તમારી સવા વસા, અમારું 100%. સવા વસા એટલે શું? 6%. ટકામાં તમે ગણો તો તમારું, તમે ગમે તેટલું કરો ને તો તમારે 6%. અમારે 20 વસા એટલે 100%. ખ્યાલ આવ્યો? એ 20 વસાનું એક ગણિત છે. શ્રેયો દાનાત અને અશીવ ક્ષપણાત. અશીવ એટલે જે કોઈ પણ પાપો છે, જે કોઈ પણ દોષો છે, જે કોઈ પણ વિષય કશાય છે, એ વિષય કશાયના ત્યાગથી અશીવ ક્ષપણાત. એ દીક્ષા એ 100% કલ્યાણકારીની મોક્ષ પ્રાપ્તિ એ દીક્ષા થાય છે. એવા પ્રકારની દીક્ષા, એના માર્ગે અમે તો અમારા જે હજારો સાધુ સાથીઓ વર્તમાન કાળમાં દીક્ષાનું ગ્રહણ કરીને પાલન કરી રહ્યા છે. જ્યારે આપણે કહેતા હતા બહુ સરસ કાળ છે, બહુ સરસ સમય છે, આપણે જૂના જમાનાને યાદ કરીએ 40 વર્ષ પહેલા કેવું સરસ હતું, માણસો કેવા સારા હતા, અરે બધા કહે ને કેવું સરસ હતું. પણ એ ટાઈમે દીક્ષા ઓછી થતી. ત્યારે દીક્ષા કેટલી થતી? અને હવે લોકો કહે છે સમય બગડી ગયો છે. સમય કેવો આવી ગયો છે? વિષમ કાળ છે, વિષમ પરિસ્થિતિ છે, માણસો કેવા થઈ ગયા. પણ આશ્ચર્ય છે કે આ મોટા અવસર પેઢીને કલી કાળની અંદર તમે કલ્પના ના કરી શકો એટલી દીક્ષાઓ.
કેટલી દીક્ષાઓ, એટલે સુરતમાં તો લોકો કે સાહેબ અહીંયા તો લગ્નનું ઓછું સંભળાય, દીક્ષાના આમંત્રણ વધારે આવે. લગ્નની પત્રિકા ઓછી આવે, દીક્ષાની પત્રિકા ખૂબ આવે. ધડાધડ વર્ષે એવરેજ 350 દીક્ષાઓ થવા લાગી છે. 350 દીક્ષા. આ વર્ષે જ ખાલી ભુવન ભાગવસુરી સમુદાયમાં 150 દીક્ષાઓ છે. 150 દીક્ષા એક જ સમુદાયમાં, ભુવન ભાગવસુરીમાં. એટલે આ સમયની અંદર પણ જે દીક્ષાઓ થઈ રહી છે એવી રીતના નથી, આમ જેમ તેમ દીક્ષા આપી દીધી એવું નથી. વ્યવસ્થિત કાળજીપૂર્વક ટ્રેનિંગ પૂર્વક વૈરાગ્ય ચકાસીને દીક્ષાઓ થાય છે. અમારા ગુરુદેવે અમારી જે તપાસણી કરી, ચકાસણી કરી, હવે એવી જ બધી ચકાસણી આગમની પણ કરી. અને આગમની અંદર જે વૈરાગ્ય જે ધારા અને છે ને, તમે મનથી પહેલા નક્કી કરી દીધું કે મારો જ ચેલો થાય એટલે તમારી આખી મેન્ટાલિટી જુદી હોય, એની ચકાસણી એને પછી ખેંચવાનું અલગ જ હોય. પણ મનમાં એક જ ભાવના કે પરમાત્માના શાસન માટે એક દીકરો તૈયાર થાય અને પછી એને જ્યાં પણ દીક્ષા લીધી હોય, ક્યારેક પિતાની ઈચ્છા હોય કે મારે મોટા ગ્રુપમાં દીક્ષા, દરેકની અલગ અલગ ભાવના, અમુક આશંકાઓ, અમુક મહત્વાકાંક્ષાઓ મોટા ગ્રુપમાં પૂરી થતી હોય. પણ અમારી માનસિકતા કઈ, અમે તૈયાર કરીએ એવી રીતના કે પરમાત્માના શાસનને એ વફાદાર. શરૂઆતમાં તો બાળક નવો હોય એટલે એને એવું આકર્ષણ હોય, સામાયિક ગાથા, જ્યારે નવો આવ્યો અમારી પાસે ત્યારે સામાયિક ગાથા વગેરેનું આકર્ષણ નહીં. પણ ગુરુજીએ વાચના આપી, મેં મારી રીતના અલગ રીતના અમારી મોબાઈલ વાચના કરી. સવાર બપોર સાંજ જ્યારે ટાઈમ મળે ત્યારે અમે વાતો કરીએ અને એ રીતના ધીરે ધીરે એ સામાયિકમાં, ગાથામાં, બધામાં અગ્રેસર બન્યો તો એવો બન્યો કે પછી એને કેવું પડે, ભાઈ બસ હવે એકાદ સમય ઓછી કરશો તો ચાલશે, હવે ગાથા થઈ ગઈ, થોડો આરામ કરી. એવો ધસમસતો એનો વૈરાગ્ય, જબરદસ્ત એની યોગ્યતા. અમારું કાર્ય હતું તૈયાર કરવાનું. નિમિત્ત હતું પૂનાનું ચાતુર્માસ અને નજીકમાં ઘર, એટલે તૈયાર કરી દીધું. પછી હવે જેવા જોગ સંજોગ હોય અને મેં કીધેલું આવી કઈ મોટા ગ્રુપની ઈચ્છા પણ હોય અને અમારી પણ ઈચ્છા કે અભયશેખર મહારાજ પાસે પહેલા તો મેં અભયશેખર મહારાજનું નામ હતું. અભયશેખર મહારાજ પાસે જાય અથવા જીનપરે મહારાજ પાસે નીકળતો, કારણ કે જબરદસ્ત વિદ્વાન અને જબરદસ્ત સંગીત. આવા મહાત્મા પાસે જાય અને ત્યાં દીક્ષા થાય. કદાચ એની ઈચ્છા ત્યાં ના થાય તો કમસે કમ ટ્રેનિંગ જે થાય ને મોટા ગ્રુપમાં, અમે ત્રણમાં જે ટ્રેનિંગ થાય એ અમે ફૂલ ટાઈમ આપ્યો, બધું આપ્યું, પણ મોટા ગ્રુપમાં કંઈક વિશેષ ટ્રેનિંગ થાય. એટલે મેં દિવાળી પહેલા જ કીધું ભાવિકભાઈને કે એક વખત અભયશેખર મહારાજ પાસે મૂકો અથવા જીનપરે મહારાજ પાસે અથવા હંસકીર્તિ મહારાજ પાસે, કારણ કે હંસકીર્તિ મહારાજનું પણ પરિચય અને આ અમારા સંસ્કાર. ઘણી જગ્યાએ કેવું હોય, આપણી પાસે મુમુક્ષુ છે, આપણો મુમુક્ષુ છે એટલે એ બીજાને વંદન કરવા જાય તો પણ ફફડાટ થઈ જાય. બીજાને વંદન કરવા એટલે પહેલા વંદન કરવા જશે, પહેલા મારા સાહેબ કે કહેશે ને આકર્ષિત થઈ જશે અને ખેંચાઈ જશે, તણાઈ જશે. તો અમે તો કહીએ જાઓ, બધે જાઓ. અમારા ગુરુદેવના સંસ્કાર છે, ગુરુ માએ એ સંસ્કાર આપ્યા છે. કારણ કે મારી જ્યારે દીક્ષા થઈ એમાં 8 મુમુક્ષુ હતા. 8 મુમુક્ષુમાં બધાને ભેગા કરીને ગુરુદેવ કીધું કે તમે ખાલી એક અહીંયા આગળ ચંદ્રશેખર મહારાજ તમે મનથી માની લીધા છે એમ નહીં, તમે બીજે બધે જાઓ, તમને એક્સપોઝર મળે. તમે જાઓ તો બીજે કયા પ્રકારની સામાચારી છે, કયું સંયમ કયા પ્રકારનું શું છે એ બધું તમને જાણવા મળે. અને જેમ ગુરુજીએ કીધું મુખ્ય 3 નામ આપેલા, પૂજ્યપાદ હિમાંશુ સુરી મહારાજ સાહેબ, પૂજ્યપાદ ભદ્રેન્દ્ર સુરી મહારાજ સાહેબ અને પૂજ્યપાદ કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબ. આ જબરદસ્ત વર્તમાન કાળના આ મહાપુરુષ છે અને એ ગુરુમાની એ મહાનતા, એ હાઈટ અમે જોઈ છે. એમનું જે આધ્યાત્મિક હાઈટ ગુરુદેવ કે આ ભુવન આ હિમાંશુ સુરી મહારાજ સાહેબ જે તપશ્ચર્યા કરે છે એ તપશ્ચર્યા હું કરી શકતો. હિમાંશુ સુરી મહારાજ અખંડ આપ્યું જીવનભર કે એની જેવી તપશ્ચર્યા હું કરી શકતો નથી. ભદ્રેન્દ્ર સુરી મહારાજ સાહેબ જે જબરદસ્ત સંયમી કે હું તો એમાં કાચો છું. ગુરુદેવ પોતાના મોઢે હવે
હવે પણ તમે સાંભળ્યું છે પાઠ પરથી કહીએ અમે સામાન્ય સાધુ છે. આ સંસ્કાર ગુરુદેવના છે. અમે મહાન, અમે આમ, અમે તેમ એવી સ્વગુણ પ્રશંસા અમારા સંસ્કારમાંથી અહીંયા દીક્ષા લીધી છે. નો ઘણા સારા મહાત્માઓ બીજી જગ્યાએ છે, મોટા ગ્રુપ છે, મોટા આચાર્ય ભગવંતો પણ છે. અને ગુરુદેવે અમને કીધું તમે જાઓ, અને અમે ગયા પણ 2-3 ગ્રુપમાં જઈ આવ્યા. અમારી પરંપરા જેવી છે. અહીંયા રહે એટલે અહીંયા જાઓ, ત્યાં જાઓ, અહીંયા જાઓ, ત્યાં જાઓ. હું 3 ગ્રુપમાં જઈ આવ્યો. પણ આવીને ગુરુદેવને કીધું, ગુરુદેવ અમે 8 હતા, એમાંથી 3 ની દીક્ષા બીજે થઈ. 8 ને મોકલ્યા હતા, 3 ની દીક્ષા બીજે થઈ. અને જેનું સમર્પણ અને શ્રદ્ધા ગુરુદેવ પ્રત્યેની 100% હતી, એકદમ પાકી, એ બધા પાછા કે ગુરુદેવ અમે બીજું કંઈ જોતા નથી. પ્રવૃત્તિઓ તો બધે હોય, પણ સાહેબ આપની પરિણતિ, આપના હૃદયની નિખાલસતા, આપની સરળતા, સાહેબ આવી નિખાલસતા, સરળતા અને આવા પ્રકારની પરિણતિ સાહેબ બીજે ના મળે. અમે લેશું તો આપની પાસે જ લેશું. એટલે પાક્કા હતા બધા આવી ગયા. અને બીજા બધા પણ યોગ્ય મહાત્મા પાસે, એકદમ સંયમી મહાત્મા પાસે એટલી દીક્ષા હતી. અમારા બધા સાથે સાથે હતા. એટલે આ અમારી પરંપરા એક ઉદારતા ગુરુજીએ દાખવી. ગુરુજીએ કીધું તમને જ્યાં યોગ્ય લાગે દીક્ષા આપો, તૈયાર કરવાનો લાભ અમે દઈશું. અમે તૈયાર કર્યો, પછી તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં દીક્ષા આપો. અને જીનકરે મહારાજ પાસે પણ ગયા, પછી અભિષેકમાં ગયા, અભિષેક મહારાજ પાસે પણ ગયા. પણ એમનું મન થર્યું, એમનો પહેલેથી કોન્ટેક્ટ યશોવીર સુરી મહારાજ સાથે. એમનાથી પ્રવચન પણ સાંભળે છે, એમના પુસ્તકો પણ વાંચે છે. એટલે એક વિશેષ આકર્ષણ પહેલેથી યશોવીર સુરી મહારાજ સાહેબનું જે સમુદાયની અંદર, ભુવન ભાનુ સુરીશ્વરી સમુદાયની અંદર જે નંબર 1 વિદ્વાન ગણાય, એટલો બધો જબરદસ્ત અભ્યાસ, એટલા સાહિત્ય રસિક અને એટલા બધા વિદ્વાન, એમની પાસે એમની ઈચ્છા થઈ કે અહીંયા આગળ થશે તો મારે પણ મારા દીકરાને યશો વિજયસુરી જેવા બનાવવા છે. અને એ ગુરુજીને અનુમતિ માંગી. ગચ્છાધિપતિ તરફથી પણ, ગચ્છાધિપતિ પણ વિચારે ને કે ભાઈ ગયો રાજરક્ષિતા પાસે અને દીક્ષા અહીંયા કેવી રીતના. પણ સાહેબને પણ ખબર, ગચ્છાધિપતિને પણ ખબર કે આ રાજરક્ષિત મહારાજ જે છે એ ચંદ્રશેખર મહારાજ સાહેબના વારસ છે. અને ઉદારતા અને ક્રિયાની સરળતા એમને વારસામાં મળેલી છે. અને ગચ્છાધિપતિએ પૂછાવ્યું, ગચ્છાધિપતિ પૂછવાનું હોય જ નહીં. હરિભાઈ પૂછ્યું, ગુરુજીએ સહર્ષ કે ઉત્તમ યશો વિજય સુરી મહારાજ સાહેબનું ગ્રુપ ઉત્તમ છે, લગભગ 12 ખાણા છે. કેટલા છે અત્યારે? હમણાં કેટલા છે સાથે? 12 ખાના છે. હમણાં 12 છે. બીજા બધા અલગ છે, પરમેશ્વર. 12 ખાણા સાથે છે. તો બાળ મુનિ હોય, બાળક હોય તો મોટા ગ્રુપની અંદર સચવાઈ જાય. નાનો બાળક છે 12 વર્ષનો હોય, મોટું ગ્રુપ હોય તો કોકને કોક સાથે હોય સાચવવા માટે, એટલે ત્યાં સચવાઈ જાય. અને ગુરુજીએ અંતરના આશીષ આપ્યા. અને ખરેખર એકદમ યોગ્ય જીવ છે અને યોગ્ય જગ્યાએ જાય છે એમનો અમને આનંદ છે. અમને કદાચ કંઈક આમ કાચું લાગ્યું હોત ને, ઘણીવાર છે ને દોસ્તો પણ ગુરુની શોધમાં નીકળે પણ ક્યારેક થાક ખાઈ જાય. ઘણી વખત બહારથી આચરણા બહુ સરસ દેખાતી હોય, બહારથી બધું સારું દેખાતું હોય, પણ અંદરની પરિણતિનો ગૃહસ્થોને ખ્યાલ ના આવે. અમને ખબર પડી હોત કે આ ખોટી જગ્યાએ છે તો કાન પકડીને કીધું, ભાવિકભાઈ ક્યાં મૂકો છો? એના કરતા અહીંયા બરાબર છે. ગમે ત્યાં મૂકવા કરતા અહીંયા બરાબર છે. પણ અમને સમાચારમાં રહે યશુ વિજય સુરી, એટલે એમાં કંઈ પૂછવાનું ને જોવાનું હોય નહીં. અને ઉત્તમ જગ્યાએ એ જે દીક્ષા લઈ રહ્યો છે એ સમયે આગમને ખાસ જે કહેવાનું કે હવે ગુરુ નક્કી કરી દીધા છે તો સંપૂર્ણ સમર્પિત અને વફાદાર બનીને ગુરુની આજ્ઞાનું પાલન કરજે. ત્યારે ગુરુ મહારાજ નાના છીએ, ભૂલ થાય તો ઠપકો પણ આપે, ક્યારેક કોઈ કડક શબ્દો પણ બોલે તો જરા પણ માથું લગાવવાનું નહીં. ઈગો બધો અહીંયા છોડીને 100% સમર્પણના ભાવ સાથે ત્યાં આગળ જવાનું. અને ગુરુ નક્કી કર્યા પછી તો
અહીંયા ત્યાં જોવાનું હોય જ નહીં. નનું નચ જરા પણ નહીં, ઈગો જરા પણ નહીં. 100% સમર્પણના ભાવથી એ દીક્ષા ઉપાડશે અને ગેરંટી છે દીકરો અમારો છે. તૈયાર તો અમે કર્યો છે, ઘડ્યો અમે છે, એટલે એ ગેરંટી છે કે 100% એ રીતે દીક્ષા પાડીને પોતાના જીવનને સફળ કરે અને એની પાછળ એના મમ્મી પપ્પા ભાવિકભાઈ અને કરિશ્માબેન અને એના દાદી, હું તો કહું હવે ઘરની તાળા મારવા જેવા છે. હવે તમારે શું કામ છે ત્યાં? દીકરાનું થઈ ગયું, પછી પપ્પાનું ને દાદીને તો કરિશ્માબેન સાચવી લેશે. હવે એવું ચાલ્યું છે, એક દીકરાની દીક્ષા થાય એટલે આખું ઘર. એટલે બધા જ એ રીતના આરાધનામાં આગળ વધીને બધાનું જલ્દીથી જલ્દી આ કાર્ય સંપન્ન થાય અને સિદ્ધિ ગતિની પ્રાપ્તિ થાય એ ભાવના સહિત વિચારના પરમ પૂજ્ય મુનિ ભગવાન પુણ્યધન વિજયજી મહારાજ સાહેબ કે જેમનું પાવન સાનિધ્ય શ્રી ગોરીજી સંઘના ચાતુર્માસ સાથે સાંપડ્યું છે એવા મુનિ ભગવાનને સાંભળીશું. એ ગાંડાની હોસ્પિટલ હતી. હોસ્પિટલની અંદરમાં ઘણા બધા ગાંડાઓ બેઠા હતા અને દિવાળી જોઈ રહ્યા હતા. જેવી દિવાળી જોઈ એટલે ગાંડાઓને પણ ઈચ્છા થાય, ડાયમ તો થાય છે, પણ ગાંડાઓને પણ ઈચ્છા થાય કે લાવ સરસ ને દિવાળી અમે ઉજવીએ. હોસ્પિટલનો બધો સ્ટાફ બેઠો હતો. બહાર જોઈએ ફટાકડા ફોડતા હોય, ક્યાંક કોઈ સરસ મેનો ઉજવણી કરતો, કોઈ નાચતો હોય, કોઈ આગ લગાડતો હોય, બધાને. હમણાં જેમ આ ઇન્ડિયા જીતીને એટલે હું અચાનક 12 વાગે જાગી ગયો. મેં કહ્યું શું થયું, કોણ અવતર્યું, કયા તીર્થંકરનું સેવન થયું અહીંયા. અને એટલા જોરથી એ ગોટીવાળા એટલા જોરથી આવાજ ફટાકડા લોકો બહાર નીકળ્યા એટલે મને તો જ્ઞાત નહોતું, ખબર નહોતું કે શું ચાલી રહ્યું છે. પાછળની દિવસે ખબર પડી કે ઇન્ડિયા જીતીને આવ્યો છે એટલી ઉજવણીમાં આખું પૂરા ગાંડું બની ગયું રાતના 12 વાગ્યામાં. એટલે ગાંડાઓની ઈચ્છા હતી કે અમે ફટાકડા ફોડીને ઉજવણી કરીએ અને આખો હોસ્પિટલનો સ્ટાફ હતો, સ્ટ્રીક હતો, કઈ કરતા નહીં, કઈ બધાને સંભાળતા હતા કે તમારે કઈ કરવાનું નહીં, શાંતિથી રહેવાનું, બધું રહેવાનું. ઘણીવાર ડાયા હોય છે ને, એક બાબતમાં ડાયા હોય છે, બધી બાબતમાં લગભગ ગાંડા હોય છે. ગાંડાઓ છે ને અમુક બાબતમાં ગાંડા હોય છે, બાકી બધી બાબતમાં ડાયા હોય છે. એટલે એ શાંતિથી બેઠા હતા, જેવા બેઠા હતા અને ઈચ્છે કે આ વખતે તો ઉજવણી કરવી જ છે દિવાળી. અને અંદર પ્લાન કર્યો, બરાબર પ્લાન કર્યો. રાતના બધું અંદર લઈને આવ્યા, બધું સળગાવવાની સામગ્રી બધી ચારે બાજુ દરવાજા બંધ કરી નાખ્યા. રાતના બધો સ્ટાફ સૂતો હતો. જેવો સ્ટાફ સૂતો હતો બધા ત્યાં રાતના 12 વાગે આવ્યા અને બધા યુનિટી બાકી હતી. નક્કી કર્યું કે આપણે બધા દરવાજા બંધ કરીને ગમે એટલા બહારથી ડોક્ટરો કે ગમે એટલો કોઈ સ્ટાફ આવે, ગમે એટલું કે એ લોકો ભડકાવશે, એ લોકો આપણે ઉજવણી કરવા નહીં દે. કે આપણે શું કરશું, આપણે બધું બંધ કરીને ઉજવણી કરવાની એટલે કરવાની. और રાતના 12 વાગે થયા અને બધું સળગાવીને ચાલુ કર્યું સળગાવવાનું. અને જેવો આ થોડી આગ ઉગવા માંડી, બધા કૂદવા માંડ્યા, દિવાળી 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 નાચવા માંડ્યા, આનંદ કરવા માંડ્યા, ગાવા માંડ્યા, બધું જ કરવા માંડ્યા. ધીમે ધીમે આગ વધવા માંડી અને ઓર બહાર જોયું તો સ્ટાફ વોચમેન જાગ્યો, ડોક્ટરો આવ્યા, નર્સ આવ્યા, બધા કે ખોલો ખોલો. એ કે નહીં, અમે દિવાળી કરવાના છે, અમે દિવાળી કરવાના છે, તમે આટલા વખત તમે ના પડે એનો ઉજવવાના છે. ઓરે મરી જશો તમને ખબર નહીં પડે, તમે જે કરવું હોય કરો, અમે તો ઉજવણી કરવાના જ છે. ઉભા બૂમ કરતા છે, બોમ કરતા છે. અમારે ત્યાં એટલી મહેનત કરે, એટલી સમજાવે, કઈ કરે, કોઈ સાંભળવા તૈયાર નહીં. પોતાની જિંદગીમાં મોજ મસ્તી કરે, નાચે કૂદે, ખાય પીએ, જલસા કરે. પણ કે અમે તો ઉજવણી કરશું બધા ત્યાં. એમાંથી એક ડોક્ટર હતો, એ ડાયો હતો પાછો. એને કાચ ફોડીને જેટલા ખેંચે ને એને એક જણને ખેંચ્યો, એ ખાલી બહાર નીકળ્યો, બાકી બધા ત્યાં અંદર પડીને મરી ગયા. આ ગાંડાની હોસ્પિટલ એટલે આ સંસાર. સંસારમાં આ ડોક્ટર એટલે ગુરુ ભગવાન રોજ કહે છે નહીં નાચો, નહીં ફોડો, કાંઈ મોજ મસ્તી કાંઈ જ ન કરો તમે બધા. આ બધા તમે બળી જશો. પણ તમને બધાને કીધું, તમે કોઈ નીકળ્યા નહીં. ડોક્ટરે એક જણને કાઢ્યું ને એ આ આગમભાઈ હતા. આ એક નીકળી ગયો અને તમે હજી દિવાળી ઉજવણી કરો છો, તમે હજી બહાર બેઠા છો. બહુ કંઈક કેવું નથી વિશેષમાં. મમ્મી સાહેબે કીધું છે, પણ એક ઘણી વાર ઈચ્છા થાય એક અનાજ કરિયાણાનો ધંધો કરો ને તો રૂપિયા 2 રૂપિયાની કમાઈ થાય. પછી કાપડની કમાઈ કરો ને તો 5-10 રૂપિયાની કમાઈ થાય. કન્સ્ટ્રક્શનનો ધંધો કરો ને તો 1,00,000-2 લાખની કમાઈ થાય. અને ડાયમંડનો ધંધો કરો ને
એક પડીકું વેચો ને 1 કરોડ 2 કરોડની કમાઈ થાય સીધી. દર્શન ને પૂજા કરો ને એ કરિયાણાનો ધંધો છે. પ્રવચન સાંભળો ને પ્રતિક્રમણ કરો ને એ કાપડનો ધંધો છે. ઉદ્યાન ને નવાનું કરો ને એ કન્સ્ટ્રક્શનનો ધંધો છે. અને દીક્ષા લો ને એ ડાયમંડનો ધંધો છે. એક નાના પેકેટમાં એક નાના સમયમાં આખી જિંદગી ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય એટલું મજાનું આ જીવન છે. અને છેલ્લે ઉદારતા સાહેબ સાથે હું પાલિકના રહ્યો છું. બંનેને જોયા. દર રક્ષિત માર્ગ એ વખતે હતા, હું પણ હતો મોક્ષપણામાં. એમની ઇંગ્લિશ બહુ સારી, મને કહેતા કે તમને ઇંગ્લિશ આવડે છે, બીજું મને સારી આવડે છે. અમે બંને ઇંગ્લિશમાં ત્યારે વાત કરતા હતા, તે વખતના સમયની વાત કરું છું. અને મારા બાપુજી જેને દીક્ષા લીધી છે એમનું પરિવર્તન મૂળ ગુરુદેવના વ્યાખ્યાન, શ્રીપાલનગરના વ્યાખ્યાન એ બધા સાંભળ્યા. એમાં મૂર્તિ પરિવર્તન મૂળ મારા ગુરુદેવનો પણ અનહદ ઉપકાર. આજે પણ મારા ગુરુદેવ આચાર્ય ભગવત અંબેદકર મહારાજા કોઈ વ્યાખ્યાન બાકી નહીં હોય જેમાં બે મહાપુરુષનું નામ ન લેતા હોય. એક પૂજ્યપાદ અધ્યાત્મિક આચાર્ય કલાપુરુષ મહારાજા અને એક દીવ પદાર્થ કન્યા પ્રવચન ચંદ્રશેખર વિજયની મહારાજા એ બંનેનું નામ લીધા વગર એમનું એક વ્યાખ્યાન પણ નથી. અને એટલી બધી અનંત કૃપા એને પ્રાપ્ત કરી છે જેમને કે કહી શકાય ને આ બધા ગુરુ ભગવંતો અનુભવે છે. એમનો બી ઉપકાર છે. છેલ્લે એટલું જ તમને કહીશ, વાતને વિરામ આપીશ. કોઈ સફેદ કપડાં તમને ઓઢાડે ને, કોઈ સફેદ કપડાં તમને ઓઢાડે ને એ લાચારી છે. તમે સામેથી સફેદ કપડાં પહેરો ને એ ખુમારી છે. કોઈ ઘરથી આપણને બહાર કાઢે ને એ મજબૂરી છે. અને આપણે ઘર છોડીને બહાર નીકળીએ ને એ ખુમારી છે. આવી ખુમારી આપણા શાસનમાં, આપણા હૃદયમાં આ નાનાને જોઈને આવે અને આપણે ત્યાગ કરી શકીએ ને. ઘણી વાર લાગે રાતના ઊંઘ ખુલે ને તો 200-300 ચેનલનું બદલે ને આપણે મોબાઈલ પર અને વોટ્સએપ પર ટીવી પર કરતા હોઈએ છીએ. હવે આજથી આગળમાં દીક્ષા લે છે ને જેવા રાતના જાગશે ને ઉઠશે એટલે સીધો ભોગો, ઇલિયાભાઈ, પ્રતિક્રમણ, કાવસરને ધ્યાન આવશે. આ કાળમાં જ્યારે મોબાઈલ, વોટ્સએપ ને ઇન્ટરનેટના જમાનામાં આ કાળમાં આવા મહાપુરુષો દીક્ષા લે છે. ગમે તેવી દીક્ષાની વિદાય જોવો કે દીક્ષા પસંદ જોવો, ગરમીનો સમય ને રાતના સીધું જઈને માટલાનું પાણી પીવાની ઈચ્છા થતી હોય, ફ્રીજનું પાણી કે વસ્તી ખાવાની ઈચ્છા થતી હોય, એવા સમયમાં આખી જિંદગી રાતના પીવાનું પાણી નહીં, પીવાનું પાણીની ઈચ્છા નહીં, વિચાર પણ નહીં કરે એવા પરાક્રમ પુરુષાર્થ આગમભાઈ કરી રહ્યા છે. આપણને તો દેરાસર આવવું હોય ને તો પણ સ્કૂટર જોઈએ, ચાલતા આવી શકતા નથી. આખી જિંદગી ખુલ્લા પગે વિહાર કરશે. આ પરાક્રમ આ મહાપુરુષોનો, આ યોગ ભ્રષ્ટ મહાત્માઓ કે આ બાળ મુમુક્ષુઓ છે. આપણે તો નવરા પડો ને આ પર્યુષણ પતે ને એટલે પિન્ટુ ને કાટેકર ને બધા જ યાદ આવે. અને આખી જિંદગી જે ઘરોમાંથી મળે ને એ વાપરવાની ઈચ્છા થાય, એમાં બી પોતાનો અધિકાર નહીં ગુરુ ભગવંતે આપે. આજના કાળમાં આ કાળમાં આવું પરાક્રમ મારા ગુરુદેવ આચાર્ય તત્વદર્શન શ્રી મહારાજા ઘણીવાર કહે કે પહેલાના કાળમાં દીક્ષા લેવી સહેલી હતી. પહેલાના કાળમાં દીક્ષા પાડવી સહેલી હતી, લેવી અઘરી હતી. આજના કાળમાં દીક્ષા લેવી સહેલી છે, પાડવી અઘરી છે. ખૂબ અંતરના આશીષ, ખૂબ શુભાવ આપજો અને મનમાં પ્રભુને પ્રાર્થના કરજો કે આ જીન શાસનના આકાશમાં અનેક તારલાઓ ટમટમી રહ્યા છે. મારા ઘરનો પણ એક તારો આ આંગણે આવે અને તારલો ટમટમે. અમારા આધ્યાત્મિક આચાર્ય કલાપુરુષીમાં જ કહેતા હતા સાધુ પદની આરાધનાથી, એમની વાસનામાં કહેતા સાધુ પદની આરાધનાથી મોક્ષ થાય, સાધુ પદની આરાધનાથી મોક્ષ થાય. તો સાધુ બને એનો 100% મોક્ષ થાય. એટલે એટલું મજાનું પદ છે. અને દીક્ષા માટે શું કહેવાનું? દીક્ષા માટે એવું છે, માની આગળ મામાના વખાણ કરવાના. કોઈ દીકરો એવું કે મારા મામા બહુ ઉદાર છે, વિશાળ છે, સરસ મજાનો એમનો સ્વભાવ છે, તો મમ્મી કે તારા મામા પછી છે, મારા ભાઈ પહેલા છે. દીક્ષા માટે તમે બધા પરિચિત છો અને સાહેબ ઘણું કીધું છે. અને ખરી ઉદારતા એમના જીવનમાં છે કે આટલું મોટું સરસ યોગદાન જીન શાસન માટે એમને આપ્યું છે. બધા ત્યાં પોતાનું નામ આવતું હોય અને પોતાનું આખું સરસ મજાની રસોઈ તૈયાર કરવાની હોય
રસોઈ બધી તૈયાર કરેલી હોય અને મારી સાહેબ આવે, બહુએ બધી તૈયાર કરેલી હોય અને સાસુ આગળ બોલાવવા આવે ને તો બહુને કંઈક મનમાં થાય, નહીં સમજ્યા કે બધી તૈયારી મેં કરી અને છેલ્લે આ સાસુમાં આગળ આવીને સૌભાગ્ય લેવા જાય, બધું તૈયાર કર્યું. ગુરુદેવના સંસ્કાર છે, મનમાં એક પદાર્થ બેસેલો છે, ઘી તો ખીચડીમાં જ છે. આ શાસનમાં જ મારું આ યોગદાન છે. એમની ખૂબ ખૂબ અનુમોદના, એમની ખૂબ ખૂબ અંતરથી પ્રાર્થના કે આવું જ યોગદાન કરે. અને આ ચોમાસામાં મેં પ્રવેશમાં કીધું કેવું મંગલ છે કે હજુ ચોમાસું બેઠું નથી, પેલું કોક સંસારમાંથી ઉઠી ગયા છે. ચોમાસું ઉઠી જાય તો કોક તો ઉઠશો, નહીં સમજ્યા? જી હા કે બોલાય ઈચ્છા હમણાં જ બધા ગુરુ ભગવંતોએ એક વાત કરી આગમ માટેની, અને 2 મહિનાથી આગમને ખૂબ જ નિકટથી જાણ્યો છે. અને જે વાત કરી ને કે પૂર્વભવના સંસ્કાર કે પૂર્વભવની સાધના, એની બધી વાતો આજે રાતના 8 વાગે સંયમ મારો શ્વાસ એમાં આપણે કરીશું. અને આજે બપોરે પ્રભુ મિલન, પુષ્પવૃષ્ટિ, પુષ્પાભિષેક અને ખાસ એમાં સ્વરાભિષેક માટે રોનકભાઈ શાહ આવશે. અને સાંજે ધાર્મિકભાઈ ગોરેચા વિદાય સમારંભ માટે સાંજે 7 વાગે મુમુક્ષુના નિવાસસ્થાનથી બાંદોલી પરમાત્માની આરતી અને ત્યારબાદ 8 વાગે વિદાય સમારંભ અને બહુમાન. જે પણ સંસ્થાઓને, જે પણ મંડળોને બહુમાન કરવાનું હોય એ કાર્યક્રમ આપણે હમણાં સમયની મર્યાદા છે તો આપણે રાતે રાખીશું. બેઠા વસીદાનો પ્રારંભ થાય છે એ પૂર્વે આવતીકાલે સવારે ચાતુર્માસનું પહેલું અનુષ્ઠાન બરોબર સવારે 6:30 વાગે ચિંતાની પાર્શ્વનાથ દાદાના સક્રસ્તવ અભિષેક, જેના આદેશ આપણે આવતીકાલે સવારે અભિષેક દરમિયાન આપવામાં આવશે. જેમને પણ લાભ લેવો હોય નકરામાં આપણે લાભ આપીશું અને એ નકરો આજે બોર્ડ ઉપર લખવામાં આવશે. જેમને પણ લાભ લેવા હોય કાલે સવારે 6:30 વાગે અભિષેક લગભગ 3 થી 4 કલાક ચાલશે. અને એક વિશિષ્ટ અભિષેક દાદાનો ચાતુર્માસની વિવિધ અનુષ્ઠાનો પ્રારંભ થાય એના શુભ સંકલ્પ સાથે પ્રભુમય ચાતુર્માસ બનવાના આ સંકલ્પની અંદરમાં પહેલું પુષ્પ ભગવાનનો સરસ મજાનો જેટલી પ્રતિમાઓ છે, લગભગ ગઈકાલે ચિરાગભાઈ જોડે બેઠાના જેટલી ભગવાનની દેહની દરેકને આગળ સંકલ્પની વિધિ લગભગ 150 થી વધારે છે. 155 થી વધારે પ્રતિમાઓ છે. દરેક પ્રભુને આમંત્રણ આપવાનું છે, દરેક પ્રભુને બોલાવવાના છે. લગભગ ઘણા વર્ષો પછી કે પ્રાય પહેલી વાર આ પુણ્યજીમાં થતું હશે. અભિષેક જ્ઞાન હશે, સંકલ્પ દરેક જગ્યાએ થશે. બહુ મજાનું સંકલ્પનું વિધાન, અભિષેકનું વિધાન અને સરસ મજાના દાદાનો કાલે કવિ પુષ્ય નક્ષત્ર સંવેદના બધાની હશે. કાલે ભગવાન તો ભીના થવાના છે, કાલે આપણે પણ ભીના થવાનું છે. ભગવાનને કળશથી અભિષેક કરવાના છે. એના કરતા આપણી 2 આંખના કળશો છે એના દ્વારા પહેલા અભિષેક કરવાનો છે. સંવેદના, સંકલ્પ અને ત્યારબાદ અભિષેક અને છેલ્લે શાંતિદાયકનું વિધાન અને ત્યારબાદ પુષ્પના અભિષેક દ્વારા બહુ મજાનું એક 1.25 કિલો લાપસીનું વિધાન છે જે તમે પહેલી વાર થતું હશે. આ બધા વિધાનના અંતર્ગત કાલે ચડાવવા થશે. અને સવારનો માહોલ પેલો અને રવિ પુષ્ય નક્ષત્ર બધાનો યોગ ભેગો છે. એટલે કાલનો દિવસમાં સવારમાં 6:30 કલાકે નીચે દાદા ત્યાં પહેલા આ બધા અભિષેકના પ્રારંભ થશે. કાલે પસાર સુધી ગયા વર્ષનું ચાતુર્માસ આજે પણ ગુરુજીને યાદ આપી રહ્યું છે. દાદાની કૃપા થઈ ગઈ, વડીલોના આશીષ મળ્યા અને આ વખતનું ચોમાસું આદિદાસ સોસાયટીની અંદર છે. બરાબર 8:15 વાગે હરિયર સોસાયટી 7 વાગે ત્યાં ભેગા થશે. ત્યાં નવતારસી છે અને નવતારસી પછી બરાબર 8:15 વાગે ત્યાંથી સામૈયું શરૂ થશે. ત્યાંથી સામૈયું ફરી અને હરિયર સોસાયટીની અંદર અમારો પ્રવેશ થશે. ઈચ્છાપૂર્વક આદિદાસ સોસાયટીની અંદર અમારો પ્રવેશ થશે. અહીંયા પણ તમારી આરાધના થવાની છે. જેની પણ ઉત્સુકતા હોય ખાસ કાલે
આ મંગળ પ્રસંગની અંદર એક શુભેચ્છા આપવા માટે, કારણ કે ચતુર્થી સંત એ 25મો તીર્થંકર છે અને એની જે શુભેચ્છા મળે તો શાસનના સંઘના ખૂબ સારામાં સારા કામ થઈ શકે એ ખાસ તમે બધા મોટી સંખ્યાની અંદર આવવાની ભાવના અવશ્ય કરશો. 8:30 સુધીમાં તો અભિષેક પતી જશે, બરાબર? 8:30 સુધી હા કઈ એટલે દરેક જણ અભિષેકથી આપણે પૂજ્યશ્રીના પ્રવેશમાં પણ જઈશું. ખાસ બધા એવી રીતે જો સમયસર આપ આવી જાઓ 6:30 વાગે. આવતીકાલે આપીલ કરો તો બધું સચવાઈ જાય. સાહેબનો પ્રવેશ મંગળ થઈ જાય, એ અભિષેક પછી સીધા સાહેબ પર પહોંચાઈ જાય, બધું થાય અને બધું સરસ મારું આરામમાં થઈ જાય. અમે પણ ચિંતામણી દાદાના ખાસ મંગલ આશીષ લેવા આવ્યા. આ કાર્યક્રમમાં તો આવવાનું હતું, પણ એવું નક્કી પહેલેથી વિચારેલું કે આગલા દિવસે કે એક દિવસે ચિંતામણી દાદાના દર્શન થઈ જાય તો જબરદસ્ત મંગલ થઈ જાય. અને ચિંતામણી દાદા ખરેખર અમે તો અનુભવ કરેલો છે હાજરા હજુ. ચિંતામણી દાદા અમને એટલા હાજરા હજુ છે. દાદા અનેક રીતના અનેક માર્ગ બતાડે, અનેક રીતના. અને અમારા પર તો દાદાનો વધારે વાલ હોય, કારણ કે સેંકડો યુવાનોને, સેંકડો લોકોને દાદા તરફ વાળવામાં, દાદા પ્રત્યે શ્રદ્ધા જગાવવામાં અને આ દેરાસરને ભરી કરવામાં અમે નિમિત્ત બન્યા છીએ. જે દાદાને પોતાના વાલા પર કેટલો બધો વાલ હોય એ અમે પોતે અનુભવ કર્યો છે. એટલે ખાસ અભિષેકમાં પણ આવજો અને પછી એ અભિષેકની જલધારા લઈને આદિનાથમાં પણ અવાશે, બરાબર છે? અને અમે તો પુણ્ય ધ્યાન મહારાજને લઈ જવા આવ્યા છીએ. અમારા પ્રવેશમાં તો તમારે પણ આવવાનું છે, સાથે જ છો તમારે. જે અભિષેક પરમ પૂજ્ય કન્યા ભગવાન રાજરક્ષિત વિજયજી મહારાજ સાહેબના પ્રેરણાથી 1 માર્ચ અને 2016થી પ્રારંભ કર્યો અને અવિરતપણે ચાલે છે. અને આ અભિષેકમાં ચાલુ કરાવનાર દરેક વખતે, દરેક ચોમાસામાં હું કહેતો હોઉં છું કે જેને પ્રેરણા કરી હોય ને તો આ ઉપકારી ગુરુ ભગવાનજી એક વખત કાર્યોથી બતાવ્યું. અને બેઠાવરસી દાન અહીંથી આગમભાઈ આપશે, કોઈ પણ ગર્વ જ ના કરે, કારણ કે સામે જ મુમુક્ષુ પરિવાર શ્રીમતી મીનલબેન ભરતભાઈ શાહ પરિવાર તરફથી નવકાશીની પણ વ્યવસ્થા રાખેલ છે. તો વર્ષીદાન લીધા બાદ નવકાશીનો લાભ આપવા ખાસ વિનંતી. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, નીચેના ફ્લોર ઉપર બહેનો માટે વ્યવસ્થા છે અને ચોથા માળે ભાઈઓ માટે વ્યવસ્થા છે. ખાસ ધ્યાન રાખજો. અને બેઠા વર્ષીદાનો આપણે પ્રારંભ કરીએ એ પહેલાં સોમવારથી દૈનિક પ્રવચન અને જે અહીંયા આવ્યા છે ને એટલું વર્ષીદાન લેજો. તમારો છોકરો કે છોકરી ઘરે કોઈ દુકાન લેતા નહીં, એને તમે મોકલી આપશો, આગળ નહીં આપશો. रात दिन से गिरना विचार दर्द क्या श्रवणोड़ा विचार हरे जागीरे मन मागे